માટે નવા કોરિડોરની કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે 89 મકાનને તોડી પાડવામાં આવ્યા છે। ત્યારે આક્ષેપ છે કે જે લોકોના મકાન તોડવામાં આવ્યા છે તેઓને તંત્રએ કોઈ અન્ય વ્યવસ્થા કરી આપી નથી, જેના કારણે લોકોમાં આક્રોશ છે। 89 પરિવારો રાત્રે ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે જીવન જીવવા માટે મજબૂર બની ગયા છે। હવે હું દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે આ કોરિડોરના માર્ગમાં દબાણ અથવા મિલકતો હોય તે હટાવવાની કામગીરી શરૂ કરી છે। લગભગ 89 જેટલા મકાનો તંત્રએ હટાવી દીધા છે અને જે પ્રકારે તેનું કામ શરૂ થનાર છે। ત્યારે જે અંબાજી મંદિર છે ત્યાં એક અંડરપાસ બનનાર છે અને અંબાજી મંદિરથી ગબ્બર સુધી કોરિડોર બનનાર છે। હવે પરિસ્થિતિ એ છે કે વર્ષોથી અહીંયા વિસ્થાપિત થયેલા જે લોકો છે તેમના મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું છે। અંબાજી શક્તિપીઠના વિકાસ દબાણો દૂર થયા બાદ હવે કોરિડોરનું કામ ટૂંક સમયમાં શરૂ થશે। જો કે આ દબાણ જેવી રીતે દૂર કરાયું છે તેની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। દાવો છે કે અંબાજીના વિકાસ માટે તંત્રએ દબાણ પર બુલડોઝર ફેરવ્યું। જો કે પરિવારો આ મકાનોમાં રહેતા હતા, તેઓ માટે કોઈ વ્યવસ્થા કરી જ નથી અને હવે આ લોકો રસ્તાઓ પર આવી ગયા છે। પરિવારોને નિરાધાર બની ગયા છે। છેલ્લા 3 દિવસથી તેઓ રાત્રે બાળ બચ્ચા સાથે ટેન્ટમાં રાત વિતાવી રહ્યા છે। તંત્રના એક પણ અધિકારી ફરક્યા નથી અને તેમના માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા પણ નથી કરી। એમાં એમને એવું કીધું છે મંત્રીઓને બધાએ કે તમારી એને વૈકલ્પિક વ્યવસ્થા થઈ ગઈ છે અને મીડિયામાં બી એ જ ફરી રહ્યું છે કે તમારી વૈકલ્પિક વ્યવસ્થા થઈ ગઈ ને એમને ઘરો મળી ગયા છે। પણ જે ઘરો આપવાના છે ને ઠાકોર ભવનમાં એ જઈને તમે જોશો ને તો એમાં 3 તો જર્જરિત 14 મકાનો ટોટલ, એમાં 3 જર્જરિત છે અને જે એવા 11 મકાનો છે ને એમાં રહેવા જેવું કંઈ નથી। એમાં પંચાયતે એને ફાયર સેફટીને લીધે એને સીલ મારી નાખી છે। હવે અમારે તો લોકોને તો રહેવાનું જ છે, પણ સાથે સાથે અમારી ગાયો ભેંસો ક્યાં લઈ જવી એ બી પ્રશ્ન છે ને બંધારણ મુજબ જોઈએ ને તો પહેલાં હે ને અમને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ લોકોની, એના પછી જ એમને ત્યાંથી કાઢવા જોઈએ એમ। આપણે કેમ કે વિકાસશીલ માર્ગે છે, આઝાદીને 76 વર્ષ પૂરા થઈ ગયા છે, પણ મને લાગે છે કે હજુ સુધી આઝાદી મળી છે ક્યાં? આજે તાનાશાહીની જેમ રાત્રે તમે બુલડોઝરો ફેરવી નાખો તો આ આઝાદ ભારતનું ચિત્રણ તો મને તો નથી દેખાતું। 2 મહિનાથી અમારી માંગ એક જ ચાલતી હતી કે અમે તમારા આડે નથી, પણ માત્ર અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો અને જે મળવા આવ્યા ને એમને માત્ર અમે એવું જ કીધું કે અમે ચોખવટ સાથે કહીએ છીએ કે અમે આ ઘરો ખાલી કરવા માટે તૈયાર છીએ। જે બેન પણ આવ્યા હતા એમને પણ અમે વિનંતી કરી કે બેન અમે તૈયાર છીએ। જ્યારે તમે સર્વે કરતા હતા એ વખતે તમને બધાને ખબર હતી કે આટલા લોકોને સ્થિતિ ખરાબ થવાની છે, વિનાશ થવાનો છે। ભલે એ લોકોના નજરમાં વિકાસ છે પણ એ અમારી નજરમાં તો વિનાશ જ છે। સ્થાનિક ધારાસભ્યએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે। ધારાસભ્ય કાંતિ ખરાડીનું કહેવું છે કે વિકાસ થવો જોઈએ, પરંતુ પહેલા તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ। અચાનક અડધી રાત્રે બાળકો અને મહિલાઓના મકાનો પર બુલડોઝર ફેરવી નાખવું એ યોગ્ય નથી। સમગ્ર મુદ્દે એટલા માટે કે વહીવટી તંત્ર ખુદ અને સરકારના આદેશ અનુસાર આ લોકોએ વર્ષો જૂના જે એ વિસ્તારમાંથી જે પોતાના મકાન બાંધીને જે રહેતા હતા એ પૂરેપૂરું જમીન વિહોણા કરી લીધું છે। એમને છેલ્લે રહેવા માટે પણ મુશ્કેલી અત્યારે નિરાધાર કરીને બેઠા છે, પાયા વિહોણા કરી દીધા છે। અમે વારે ઘડીએ રજૂઆત કરવા છતાં પણ ઉપરથી આ લોકોએ કોઈનું સાંભળ્યા વગર આ લોકોએ મકાન પાડી દીધો। એમ કહેવાય કે આ રાજાશાહી હોય એ રીતે લોકશાહી ખતમ કરીને એ લોકોને રાત્રે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ કે તો સત્તા પર દાડો આથમ્યા પછી કોઈ પણ મકાન તોડી શકતા નહીં, દબાણ હટાવી શકતા નથી। તો છતાં આ લોકોએ બધા જ નિયમો નેવે મૂકીને રાત્રે આખી રાત જીસીબી લગાવીને મકાનો જે 80 લોકો જે હતા એમ 89 મકાન તોડીને જમીન ભેગી કરી દીધી। જો કે જે દબાણો દૂર થયા છે તેમના પરિવારોને તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાનો દાવો બનાસકાંઠાના કલેક્ટરે કર્યો છે। યાત્રાધામ અંબાજીના ડેવલપમેન્ટ માટે
સરકારશ્રી દ્વારા અંદાજિત 1200 કરોડ રૂપિયાનો વિકાસ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે જે કોરિડોર ડેવલપમેન્ટ કરવાનું છે તેમાં સરકારી જમીન પર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા હાલમાં ટેમ્પરરી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તથા આગામી સમયમાં જેટલા પણ લોકોને ડિસ્પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે તેમનો સર્વે કરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામ લાયકાત ધરાવતા કુટુંબોને આવાસ આપવાની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે. યાત્રાળુઓની સુખાકારી વધે અને તેમની સીધી, સરળ અને સુરક્ષિત રીતે અંબાજીથી ગબ્બરના દર્શન થાય. અંબાજીમાં હરીફરી શકે તે હેતુથી અત્યારે કોરિડોરનું કામ શરૂ કરાયું છે. 2.5 કિલોમીટરના કોરિડોરમાં અંબાજી મંદિરથી સીધા ગબ્બર સુધીનો માર્ગ બનાવવાનો છે. વાહનો માટે અંડરપાસ બનાવવાનો છે, જેને લઈને શ્રદ્ધાળુઓમાં સરકારના પ્રોજેક્ટને લઈને એક પ્રકારની ખુશી છે, કારણ કે વૃદ્ધ અને બાળકો માટે સરકારનો આ અભિગમ ખૂબ જ ફળદાયી નીવડશે. સારી વસ્તુ છે ને લોકોને ઘણી બધી રાહત થાય. એમ આવું થઈ જાય તો આવી બધી ઘણી બધી રાહત થઈ જાય. માતાજીના દર્શન કરવામાં, અહીંથી ગબ્બર જવામાં, ત્યાંથી આવવામાં એ લોકોને ઘણી બધી રાહત થઈ જાય. હા, સારું. જે કોરિડોરની સીધી અંબાજી ગબ્બર ઉપરની જે વ્યવસ્થા કરી છે એ બહુ જ સરસ છે અને જે સિનિયર સિટીઝનવાળા લોકો છે એમના માટે બહુ રાહત માટેનું કામ કહેવાય છે અને બહુ સરસ વ્યવસ્થા છે. પહેલાં જે ફરીને જવું પડતું તે હવે શોર્ટ રસ્તો પડી જશે. શ્રદ્ધાળુઓ તો તંત્રની કામગીરીને આવકારી રહ્યા છે. જોકે જે લોકોને તંત્રએ ઘર વિહોણા બનાવી દીધા તેઓ પર હાલ આફત તૂટી પડી છે. તંત્રનો દાવો છે કે જે લોકોના મકાન તોડવામાં આવ્યા છે તેઓને અન્ય સ્થળે ઘર આપવામાં આવશે. જોકે હજુ સુધી કોઈ કામગીરી નથી થઈ, જેની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. મકાન આપ્યા વગર જ કેવી રીતે લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા? તંત્રએ વહેલી તકે આ લોકોને મકાન આપવા જોઈએ, જેથી આ લોકોને રાહત મળે. બનાસકાંઠાથી અતુલ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ TV9.